બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ લાભાર્થીને આપવામાં આવતો હોય છે અને લાભાર્થી પોતે આત્મનિર્ભર બનતો હોય છે અથવા તો કોઈ પોતાના ધંધા સદ્ધર બનતા હોય છે। આવી જ એક યોજના સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે કસ્તુરબા પોષણ સહાય યોજના। બોટાદના ગરડાના ઇન્સ્ટ્રક્ટર વિપુલભાઈ ડાભી દ્વારા જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કસ્તુરબા પોષણ સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ સગર્ભા માતાથી લઈને ધાત્રી માતા સુધી માતાઓને આ લાભ આપવામાં આવે છે। મારું નામ વિપુલભાઈ ડાભી, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। વિપુલભાઈ, કંઈક કસ્તુરબા પોષણ સહાય યોજના આવી છે, તો છે એ કઈ યોજના છે અને તેમાં કેવા પ્રકારના લાભો મળે છે? કસ્તુરબા પોષણ સહાય યોજના છે એ એક ગ્રામ્ય અને શહેરીમાં જે સગર્ભા માતા છે જે ગરીબી રેખા નીચે આવતા હોય એ લોકોને મળવા પાત્ર છે, એટલે કે જે બીપીએલનું કાર્ડ ધરાવે છે એ લોકોને આ લાભ મળવા પાત્ર છે અને પ્રથમ 3 અથવા તો 3 ડિલિવરી સુધી આ યોજનાનો લાભ મળે છે। આ યોજનાના લાભાર્થી કોણ ગણી શકાય? મેં કીધું એ જ તે કે બીપીએલ કાર્ડ ધારક હોય અને એને જે સગર્ભા માતા છે એ એના લાભાર્થી છે। આ યોજનામાં છે સૌપ્રથમ તો એને પોતાની સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાની હોય છે FSW પાસે, એટલે કે જે ટેકો આઈડી છે એમાં એની નોંધણી હોવી જોઈએ ઓનલાઈન। આ નોંધણી થાય એટલે પ્રથમ એને 2000નો હપ્તો મળવા પાત્ર છે। ત્યારબાદ છે પ્રસૂતિ થાય એટલે કે ડિલિવરી થાય ત્યારે બાળક 9 થી 12 મહિનાનું થાય ત્યાં સુધીમાં એને ઓરીની રસી છે, વિટામિન A છે, એવી જ રીતે સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થાય એટલે બીજો હપ્તો 2000નો મળવા પાત્ર છે। અને ત્યારબાદ છે આ પ્રસૂતિ છે એ સરકારી દવાખાનું અથવા તો ચિરંજીવી યોજના અંતર્ગત ડિલિવરી થઈ હોય તો પણ 2000નો મળવા પાત્ર છે। આવી રીતે કુલ કસ્તુરબા પોષણ યોજનામાં કુલ 6000 મળવા પાત્ર છે અને આ છે અલગ અલગ 3 હપ્તે મળે છે। વિપુલભાઈ, આ યોજનાની માહિતી મેળવવી હોય અથવા કઈ સંસ્થાને સંલગ્ન આ ફોર્મ ભરવામાં આવે છે? આ યોજનાની માહિતી મેળવવા માટે ખાસ કરીને આરોગ્ય શાખા લાગે, એટલે કે ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પેટા આરોગ્ય કેન્દ્ર છે, સામાજિક આરોગ્ય કેન્દ્ર છે, ટૂંકમાં આરોગ્ય સાથે આ યોજના જોડાયેલી છે। એટલે કોઈ પણ આરોગ્યને લગતા કર્મચારી હોય, FSW છે, CDSO છે અથવા તો મેલેરિયા છે, એવા અધર કોઈ પણ આરોગ્યના કર્મચારી પાસેથી સંપૂર્ણ વિગત મળી રહે છે। વિપુલભાઈ, આ સહાય મેળવવા માટે કોઈ ચાર્જિસ થાય છે કે વિનામૂલ્યે હોય છે? નહીં, આ યોજનાનો કોઈ પણ ચાર્જ નથી અને વિનામૂલ્યે તમે આની નોંધણી કરાવી શકો છો। સગર્ભા માતાઓને પ્રસૂતિથી આ બાદ ધાત્રી માતા બનતી હોય છે, તેઓને આ લાભ મળવા પાત્ર છે। આ યોજનાનું નામ છે કસ્તુરબા પોષણ સહાય યોજના, જેમાં કુલ 6000ની સહાય મળવા પાત્ર છે, જેમાં સગર્ભા થયા બાદ નોંધણી કરાવી ફરજિયાત બને છે। FSW પાસે નોંધણી કરાવ્યા બાદ પ્રસૂતિ થયા બાદ તેમ 3 વખત 2000 રૂપિયા પોતાના બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ખાતામાં આવે છે। એમ પૈકી કુલ 6000ની સહાય આ યોજનામાં દરેક લાભાર્થી માતાને મળવા પાત્ર છે।